નમસ્કાર, ગુજરાત મનોમંથન 9 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। નવસારી જિલ્લાના વેસમા ગામની યુવતી ગુમ થઈ જતા નવસારી પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીની કચેરી ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો એકત્રિત થયા, જેમાં મહિલાઓ પણ સામેલ હતી। દક્ષિણ ગુજરાત સમસ્ત મુસ્લિમ સમાજના કન્વીનર અસલમભાઈ સાયકલવાલાની અધ્યક્ષતામાં નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલની રજૂઆત કરવામાં આવી, જેમાં શાંતિપ્રિય સંસ્કારી નગરી નવસારીમાં મુસ્લિમ સમાજની દીકરીઓને ટાર્ગેટ કરી તેમને બહેલાવી ફોસલાવી કે ધમકાવી ને અથવા કોઈપણ પ્રકારે પ્રેમજાળમાં ફસાવી અન્ય ધર્મ કે જાતિના યુવાનો મુસ્લિમ સમાજની દીકરીઓને ઘરેથી ભગાડી જવાનું કૃત્ય કરી રહ્યા છે અને નવસારી જિલ્લામાં ઘણા સમયથી આવી ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે લવે જિહાદના નામે મુસ્લિમ સમાજના યુવાનો ઉપર જે પ્રકારે તાત્કાલિક ધોરણે પોલીસ કાર્યવાહી થાય છે, તેવી જ કાર્યવાહી મુસ્લિમ સમાજની દીકરીઓ માટે નહીં થતાં મુસ્લિમ સમાજના આગેવાનો એકત્રિત થયા હતા, જેમાં ખાસ કરીને 13 મે 2025ના રોજ જલાલપોર તાલુકાના વેસવા ગામથી એક મુસ્લિમ સમાજની દીકરીને અન્ય ધર્મનો યુવાન ભગાડી લઈ જતા તેની ફરિયાદ વેસમા પોલીસ મથકે દાખલ કરવામાં આવી હોવાના 19 થી 20 દિવસ બાદ પણ પોલીસ મથકથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કે પગલાં લેવામાં આવ્યા નથી અને ફરિયાદીઓને ફક્ત તપાસ ચાલી રહી હોવાનું જણાવી વાત વાળી દેવામાં આવતી હોવાથી મુસ્લિમ સમાજના લોકોમાં ભારે નારાજગી ફેલાઈ જતા દક્ષિણ ગુજરાત સમસ્ત મુસ્લિમ સમાજના કન્વીનર અસલમભાઈ સાયકલવાળા સુધી મામલો પહોંચ્યો અને અસલમભાઈ સાયકલવાળા સહિત મુસ્લિમ સમાજના વડીલો, યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં પોલીસ અધિક્ષક શ્રીની કચેરી ખાતે પહોંચ્યા અને રજૂઆત કરી સમગ્ર મામલે તટસ્થ પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી। ત્યારે નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવતા મુસ્લિમ સમાજના આગેવાનોએ જિલ્લા પોલીસ અધિક્ષકનો આભાર માન્યો હતો। રિપોર્ટર રમણ પરમાર, સાયકલવાલા, કન્વીનર દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજ। આજ રોજ સમસ્ત નવસારી જિલ્લાના મુસ્લિમ આગેવાનો અને મહિલાઓ ખૂબ મોટી સંખ્યામાં ડીએસપી કચેરી સમક્ષ આવ્યા હતા। ડીએસપી શ્રી સુશીલ કુમાર અગ્રવાલજીને રજૂઆત કરવા માટે રજૂઆતનો અમારો મુખ્ય મુદ્દો એ રહ્યો છે કે છેલ્લા 2 થી 3 મહિનામાં મુસ્લિમ સમાજની દીકરીઓને નવસારી જિલ્લો કે જે કોમી એકતા અને શાંતિ માટેનું પ્રતીક કહેવાય, એ જિલ્લામાં એ મુસ્લિમ સમાજની દીકરીઓને કે મહિલાઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે અને એમને બીજા જ્ઞાતિ ધર્મના યુવાનો એમને પટાવીને, ફોસલાવીને કે લલચાવીને કે જાણી જોઈને કે જોર જબરદસ્તી કરીને એમને એમના ઘરેથી દૂર લઈ ગયા છે। ને આવી જ એક ફરિયાદ વેસમા પોલીસ સ્ટેશનની અંદર એક દીકરીની 13/5/2025ના રોજ મિસિંગની ફરિયાદ નોંધાયેલી છે। આજે 19 દિવસ કરતા વધારે સમય થઈ ગયો, તેમ છતાં પોલીસનો એક જવાબ મળે છે કે તપાસ ચાલુ છે। એ મધ્યમ વર્ગના પરિવારની દીકરી છે અને એના માટે સૌ સમાજના આગેવાનોને વેસમાની દીકરી હોય કે ગણદેવીની દીકરી હોય, એક ચોક્કસ સમાજની લાગણી હોય, એક સંવેદના હોય કે અમારા સમાજની દીકરી ગઈ છે અને પોલીસ કંઈ કરતી નથી, એ બાબતનો એક રોષ હતો। એને લઈને આજ રોજ અમે રજૂઆત કરવા આવ્યા હતા। ડીએસપી શ્રી સુશીલ કુમાર અગ્રવાલજીએ ખૂબ સકારાત્મક રીતે અમને જવાબ આપ્યો છે અને એમને તમારી રજૂઆત સાંભળીને એટલી બાંયધરી આપી છે કે ટૂંકા કલાકોની અંદર એ દીકરીને ગમે ત્યાંથી શોધીને પોલીસ સ્ટેશન લઈ આવશે અને એના માતા પિતાને મળવાની તક આપશે। અમે એટલી જ અપેક્ષા રાખીએ કે ભાઈ આવી રીતે કોઈ ચોક્કસ એક ગેંગ ટાર્ગેટ કરીને કરતી હોય તો એની પણ તરીફ પરથી તપાસ થવી જોઈએ, તટસ્થ રીતે તપાસ થવી જોઈએ અને મુસ્લિમ સમાજનો કોઈ યુવાન પણ એટલે બીજા ધર્મ કે સમાજની દીકરી સાથે કરતો હોય તો એને કોઈ સમાજનો કોઈ આગેવાન એની પડખે ઉભો રહેતો નથી કે એને પહોંચતો નથી, એને સપોર્ટ આપતો નથી, એને સહકાર આપતો નથી। અમે એમાં પણ અમારે બહુ સ્ટેન્ડ ક્લિયર હોય છે। એટલે અમારી એક જ વિનંતી કે અમારા સમાજની દીકરી કે અમારા સમાજના લોકોને એમ નહીં લાગવું છે કે પોલીસ કંઈ કરતી નથી। આમ પણ ગુજરાત પોલીસ બહુ હાઈટેક પોલીસ કહેવાય છે આખા દેશની અંદર, કલાકોની અંદર ગુનાનો ઉકેલ લાવી શકવાની સક્ષમતા ધરાવે છે। એટલે પોલીસ પાર્ટી પણ એટલી જ અપેક્ષા રાખે છે કે આ બાબતને સંવેદનાથી સમજે, લાગણીથી સમજે અને ઝડપી કાર્યવાહી કરે।